ભરેલા અમૃત છે. લોકો કહે છે આપણે જીવીએ ત્યાં સુધી જીવન માટે ઘણા બધા પ્રયાસો કરીએ છીએ, પણ મૃત્યુ અટલ સત્ય છે, એક દિવસ આવવાની ને. પણ એના માટે આપણે બધા કોઈ દિવસ કોઈ પણ જાતની તૈયારીઓ કરતા. દીકરી જન્મે એટલે નાનપણથી વર્ષ 2 વર્ષની થાય, 1 તોલા 2 તોલા 3 તોલા કાંઈક ફિક્સ ડિપોઝિટ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. પણ મૃત્યુ માટે ભગવાનના ઘરે જઈશું, ત્યાં જવા માટે તો કંઈક પ્રયાસ કરવી જોઈએ. અને ત્યાં જવા માટેનું આ ભાગવતજીની કથા, એના પ્રત્યેનું પ્રેમ, દાન, હવન, યજ્ઞ, સત્સંગ, આ બધી વસ્તુઓ જે કંઈ પણ છે તે મૃત્યુ પછીનું જે જીવન છે એ જીવન માટે છે. ઘણા બધા લોકો મુક્તિ માંગે છે, મહાદેવની પૂજા કરતા હોય, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા હોય, ભગવાન રામની પૂજા કરતા હોય, હનુમાનની આરાધના કરતા હોય, પણ ઈચ્છા હોય મુક્તિની. મુક્તિ મળશે ક્યાંથી? જે ભક્તિ પંથના માર્ગ ઉપર ચાલે છે એ કદી મુક્તિ માંગતા નથી. મુક્તિ મળે કે ના મળે, મને ભક્તિ તો હું લેવા મુક્તિ માંગો છો, પણ મુક્ત થયા પછી બોલવા લાયક પણ માણસો રહેતા એ તો ભગવાનના જ પ્રકાશ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. એકો હમ દૂધ્યો ના અસ્તિ. વાત કરવા માટે, ભજન કીર્તન કરવા માટે ઓછામાં ઓછું 2 માણસ તો જોઈએ. ભગવાન શિવ કથા કરે ત્યારે માં પાર્વતી સાંભળે છે, કાક ભૂસુંડી કથા કરે ત્યારે ગરુડજી મહારાજ સાંભળે છે. એક શ્રોતા અને એક વક્તા 2 હોય તો આનંદ આવે. એક ભગવાન એક ભક્ત હોય તો આનંદ આવે. પણ એકલા ભગવાન જ હોય તો શું ખાય, શું રાંધે, શું કરે? એ બી નિરાકાર છે, કોઈ આકાર નથી, કોઈ શબ્દ નથી, કોઈ વાણી નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી. એટલે ભગવાન સગુણની ઉપાસના બધા કરે છે. ઉદ્ધવજી મહારાજ ને એમ હતું કે હું બહુ મોટા જ્ઞાની છું, મહારાજ સારી રીતે સમજાવતા. એક દિવસ સાધુ સંતો કથા, હું ભણેલો નથી, આ તો સાંભળીને થોડા ઘણા યાદ થઈ ગયા. એક દિવસ ભગવાન મથુરાની અંદર બેઠા છે, ઉદ્ધવજી મહારાજનું આગમન થાય છે. ભગવાન એકાંતમાં એકલા બેઠા હતા, આંખો ભરાયેલી હતી, પાણી ભરી ગયું અને એ આંખમાંથી અશ્રુધારા હવે નીચે પડવાની તૈયારીમાં. એ જ સમયમાં ઉદ્ધવજી મહારાજનું ત્યાં આગમન થાય છે. જોયા કે ભગવાનના આંખમાંથી આ અશ્રુધારા નીચે ધરતી ઉપર પડશે એટલે પ્રલય આવી જશે, આખી ધરતી ડૂબી જશે. અને દોડીને પોતાના હાથમાં લઈ લીધા ને કૃષ્ણથી ઉંમરમાં ઓછા વધાર હતા, મોટા હતા, એટલે ફટકાર્યા પણ કે તું પણ આ ગોવાલીઓ સાથે ગોવાલિયા જેવો થઈ ગયો છે, ભણેલો ગણેલો, તું ભગવાન છે, નારાયણ છે, પરમાત્મા છે, આ તો તું પણ ડૂબશે ને બીજાને પણ ડૂબાડશે. કેમ રડતો તો? ભગવાન શ્રી કૃષ્ણ કહે કે મને ગોપીઓની યાદ આવતી હતી ને વરજી, એટલે હું રડતો હતો. કે ગાંડા તું રડે છે ને તને યાદ કરીને એ ગોપીઓ પણ રડે છે, તું સાચા જ્ઞાન એને આપતો કેમ નથી? કે હું તો જ્ઞાન આપી થાકી ગયો, પણ એ લોકો માનવા તૈયાર નથી. કે ન માને એવું શક્ય. ભગવાન સમજાવે ને ભક્તો સમજે નહીં. કે તમે કોશિશ કરીને જો. અને ઉદ્ધવજી મહારાજને એવું હતું કે હું સૌથી મોટા જ્ઞાની છું. જ્ઞાનનો એક અહંકાર આવી જાય છે. આજે પણ
ચિત્રકૂટ અને વૃંદાવનનો એક ઝઘડો ચાલી રહ્યો છે બાબાઓનો. એક જ્ઞાનનો છે અહંકાર અને એક ભક્તિ છે પ્રેમ. નામ નથી લેવા માંગતો, એમાં મોબાઈલ બધું ટેપ થઈ જાય છે. આજકાલનો જમાનો એવો થઈ ગયો છે, વાયરલ કરી નાખે તો. ઉદ્ધવજી મહારાજ કહે એક તું કાગળ લખ, મને આપ, અને હું જઈને સમજાવું છું. ચિઠ્ઠી લઈ ઉદ્ધવજી મહારાજ વૃંદાવન આવે છે. ગોપીઓને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કોઈક સંદેશો લઈને આવ્યા છે. બધા આવીને ઉદ્ધવજી મહારાજને નમન કરે છે. નમન કરતાની સાથે સાથે ઉદ્ધવજી મહારાજ એમ બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણે આપ સૌ માટે આ કાગળ આપ્યો છે, ચિઠ્ઠી. આ સાંભળતાની સાથે બધી જ ગોપીઓ એ કાગળ ઉપર તૂટી પડી. એમને એવું લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત મને મળી ગયા છે. એક એક કાગળના લીડા ઉડાડી દીધા. એ લોકો કોકને અડધા અક્ષર, કોકને એક અક્ષર મળ્યો, બધા ફાડ નાખ્યા. જેને જેટલો મળ્યો, કોઈ માથે લગાડ્યો, કોઈ આંખ પર લગાડે છે, કોઈ એને મોઢેથી લગાડે છે. કૃષ્ણ મળ્યા એનું આનંદ છે. ઉદ્ધવજી મહારાજ કહે છે ખરેખર કૃષ્ણ કહેતા હતા આવા મૂર્ખાઓને કોણ સમજાવે? કાગળ હોય છે વાંચવા માટે, કઈ ખાવાની વસ્તુ છે. જોરથી બોલ્યા, મોટેથી બોલીને બધાને શાંત પાડ્યા. આ કાગળ ફાડ નાખ્યા. હવે હું સમજાવું કે તમે જ લખ્યા હશો ને? શું લખ્યા હતા, શું લખાવ્યા હતા, એ મોઢેથી કહી દો, અમે બધા સમજી જઈશું. ઉદ્ધવજી મહારાજ અહીં બંને સ્વરૂપનું વર્ણન કરે છે, નિરાકારનું અને સાકારનું. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે તમે મને યાદ કરીને દુઃખી થાઓ છો અને તમને યાદ કરીને હું દુઃખી થાઉં છું. એક કામ કરો કે મને માનવાનું બંધ કરો અને નિરાકાર નિર્ગુણ જે બ્રહ્મ છે એની ઉપાસના કરો, જે હર હંમેશા તમારી પાસે રહે છે, તમારી અંદરમાં હોય. પનગ્વાલ વાલો ગોપીઓ ઉદ્ધવજી મહારાજની વાત ન માન્યા. બધા ગોપીઓ ઉભા થઈ અને રાધાજી પાસે લઈ જાય છે. રાધા કે એ વાત ન. રાધાજી પાસે ગયા છે અને ઉદ્ધવજી મહારાજને એવું હતું કે જે બે હાથ બે પગવાળા કૃષ્ણ છે એ એમને મથુરામાં મળીને એમને આવ્યા છે. રાધાજી પાસે ગયા તો રાધાજીને પૂછ્યા કે તમે કેમ રડો છો? રાધાજી કે મહારાજ રડવામાં જે આનંદ છે ને એ હસવામાં આનંદ. તમે એક વખત રડીને જુઓ, 10 જણ તમને ચૂપ કરાવવા આવશે. અને હસવા માટે બે તો દૂરથી જ બોલશે ગાંડું થઈ ગયું સલાહ છે ને. હા, બાળક રડે તો માં દોડીને આવે છે, બાળક હસે તો કોઈ માં દોડીને આવતી. રડવામાં જે આનંદ છે, આપનું જન્મ થયું છે. कबीरदास महाराज कहे छे कि कबीरा जब हम पैदा हुए जग हंसे हम रोए, ऐसी करनी कर चलो कि हम हंसे और जग रोए. કબીરદાસજી લખ્યા જ્યારે મારું જન્મ થયો હતો ત્યારે હું એકલો રડતો હતો, આખું ગામ હસતો હતો મને જોઈને. ન રડે તો રડાડવામાં આવે છે પરાણે, બાળકો ને, અને આખું ગામ આનંદ લે. પણ કોઈ સારા કર્મ કરીને મૃત્યુ પામે જાય એ એકલા હસે છે. તમે બધા તો આ સંસારમાં મંડ્યા છો, જીવો ત્યાં સુધી રો રો કરો. હવે હું હસતો હસતો ભગવાનના ધામમાં જાઉં છું. એ એકલો હસે છે અને આખું ગામ એને રડે છે. આ હતા તો કેટલા સારા હતા, કેટલી સેવા કરતા. હા, ऐसी करनी कर चले हम हंसे जग रोए. આખા જગત રડે છે. એવા ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા રાધાજી बताया છે कि जिसकी तुमको थी तमन्ना जिस पर तुमको आस है, मुड़कर इधर देख लो. तुम तो चिट्ठी लाए थे ना,
वो साक्षात मेरे पास में विराजमान। शास्त्रों की कथा है, कुछ समय पूरे देश में, विदेश में ये चर्चा चली थी कि श्रीमद् भागवत जी में कहीं भी राधा जी का नाम नहीं है। और रामायण में भी बहुत वक्ता हुए हैं, हनुमान जी भी कथा सुनाए हैं सीता जी को, काकभूषुंड जी भी कथा सुना रहे हैं, बहुत कथा हुए। वैसे 4 घाट हैं, ज्ञान धर्म, सभी वक्ताओं ने कथा किया है, लेकिन अयोध्या कांड की कथा किसी ने नहीं किया। राधा का नाम आते ही कथा वहीं रुक जाती है, पूर्ण हो जाती है, इसलिए कथा आगे बढ़ ही नहीं सकती है। भरत की लीला कोई गा ही नहीं सकता। प्रेम ऐसी चीज है कि जिसमें रोने से फुर्सत ही नहीं मिलती, तो बोलेगा क्या। અને આ ગજબનો ચમત્કાર જ્યારે ઉદ્ધવજી મહારાજ જોયા, ઉદ્ધવજી પૂછે છે કે આ કઈ રીતે પણ, કે મહારાજ આ બ્રજ ભૂમિ છે, અહીંની માટી પણ છે ને એ માથે અડાડો તો ખબર પડે। આ ભાવથી જ્યારે ઉદ્ધવજી મહારાજ ત્યાં સેજ ચંદન, આજે પણ આપણે બધા તિલક લગાડે છે, ગોપી ચંદન કહીએ છીએ ને, ગોપી તલાવમાંથી માટી લાવીએ છીએ, એ જ માટી માથે ચઢાવીએ છીએ। ત્યાં રજ છે રાધાનો, રાધા કોઈ અલગ નથી। તમે મથુરા વૃંદાવનમાં દર્શન કરવા જાઓ તો રાધા કૃષ્ણની એકય મંદિર નથી, એકલા એકલા બિહારીજી છે બધે। આ તો જે ન સમજે ને એ અલગ અલગ બે સ્વરૂપ રાધા અને કૃષ્ણનું ચિત્ર। રામચરિતમાનસ ની અંદર ભગવાન રામજીએ મનુ અને શત્રુપાને વરદાન આપે છે। માંગવાની ઈચ્છા નહોતી, પરાણે ભગવાન આપે છે, એટલે કે ચાહું તુમે સમાન તારા જેવા પુત્ર જોઈએ। માંગતા નહોતા, માંગ્યા એટલે તરત તથાસ્તુ કહી દીધા। અને એક જ સેકન્ડની અંદર ભગવાન ચિંતામાં મુકાયા કે મારા જેવા હું ક્યાં ઓધીશું, બીજા કોઈ છે જ નહીં, તો ક્યાંથી આપું, પણ આપી દીધા છે। ફરી ભગવાન વિનંતી કરે છે કે હું પોતે તમારા પુત્ર બનીને આવું તો વાંધો ખરા, કે કાંઈ વાંધો નહીં, મારા તો સોનામાં સુગંધી જેવી વાત થઈ, તો ઠીક છે હું પોતે આવીશ। ભગવાન પણ અને ભગવાન જેવા પણ બબ્બે વરદાન મળે। ભગવાન વિશ્વમોહિનીનું રૂપ જ્યારે ધારણ કરે છે ત્યારે જેટલા બધા લોકો હતા સમુદ્ર મંથનના સમયમાં, દરેકની અલગ અલગ ભાવના હતી। કોઈ મા રૂપમાં જોયા, કોઈ પત્નીના રૂપમાં જોયા, કોઈ આવી મારી પ્રેમિકા થઈ જાય તો સારું, પણ એક સૂર્યનારાયણ ભગવાન હતા જે એમની ઈચ્છા થઈ કે આ કેટલી રૂપાલી છે, આવી મારી એક દીકરી થઈ જાય તો। ભગવાન કે ખરેખર તારી ઈચ્છા છે કે તારી દીકરી થાય, કે હા। હવે ભગવાન ઠીક છે, આવી દીકરી તને થઈ જશે। આવી દીકરી આ કોઈ બીજા તો હતા નહીં, ભગવાન નારાયણ પોતે જ વિશ્વમોહિનીના રૂપ ધારણ કર્યા હતા। હવે ભગવાન વિચાર કરે છે કે અહીં બે તો જેલમાં પડ્યા છે મા બાપ, બે ગામડે નંદ અને યશોદાના રૂપમાં છે, અને બીજા આને વરદાન આપી દીધા, તો 6 મા બાપને રાખશે કોણ, કઈ રીતે? એટલે બ્રહ્માંડ કથા એવી છે કે સંક્ષિપ્તમાં આપ સૌને કહું કે બ્રહ્માજી પોતે ત્યાં ગોવર્ધન પહાડ થઈને આવ્યા છે, અને રાધાના રૂપમાં ભગવાન પોતે રાધાનું રૂપ બનાવી અને ધરતી ઉપર પ્રગટ લીધા છે। એટલે રાધા અને કૃષ્ણ બે અલગ અલગ નથી, એક જ છે। રાધાને પોકારશો તો કૃષ્ણ આવશે, અને કૃષ્ણને પોકારશો તો રાધાજી આવે છે। જે શ્રી કૃષ્ણજીના મંત્ર છે એના અધિષ્ઠાત્રી ગુરુ કહો કે જે भी કહો તે રાધા રાણી છે। રામ મંત્ર છે એના ગુરુ રૂપમાં શ્રીજી પોતે સીતાજી છે, વિરાજમાન છે। એટલે રાધા અને કૃષ્ણનો આ પ્રેમ જોઈ ઉદ્ધવજી મહારાજ જ્ઞાનનો પંથ ભૂલ્યા છે અને ભક્તિ માર્ગ
અપનાવી અને ગોપીના તળાવમાં ખૂબ માટી લઈને આખા શરીરમાં જોડ્યા છે અને ત્યાંથી નીકળ્યા છે કૃષ્ણ કૃષ્ણ જપવા વાળા ઉદ્ધવજી મહારાજ કૃષ્ણને ભૂલ્યા. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે, બોલો રાધે રાધે, બોલો રાધે રાધે, બોલો